આજની વાર્તા છે સમજવું હોય તો અઘરામાં અઘરું કાર્ય પણ પાર પાડી શકીએ છીએ. સમજણ ત્યાં સફળતા પણ મળતી હોય છે, ત્યાં ઘસાવાની ભાવના પણ હોય છે અને નમતું મૂકવાની પણ ભાવના હોય છે, અને એ વ્યક્તિ આગળ બહુ સફળતા પણ પ્રાપ્ત કરી શકતું હોય છે. એના માટેની વાર્તા છે. બે બકરીઓ હોય છે અને બે કૂતરા હોય છે. હવે આ બંને કૂતરાઓ હોય છે એ અને બંને બકરીઓ એ નદી કિનારે રહેતા હોય છે. હવે વરસાદ ખૂબ હોય છે એટલે નદી બે કાંઠે એકદમ ફૂલ વહેતી હોય છે. વચ્ચે પુલ હોય છે, પણ પુલ એટલો સાંકડો હોય છે કે એક જ વ્યક્તિ જઈ શકે. તો કૂતરા હોય છે, એક કૂતરો પેલી કિનારે જતો રહે છે, કાળો કૂતરો, અને સફેદ કૂતરો આ બાજુ હોય છે. હવે બંને વિરોધી દિશા માટે જવા નીકળે છે. હવે નદીના વચ્ચોવચ પહોંચે છે એટલે કાળો કૂતરો અને સફેદ કૂતરો બંને નદી પાર કરવા માટે લડે છે, એકદમ લડે છે, અને લડતા લડતા બંને નદીમાં પડી જાય છે અને વહેતી નદીમાં તણાઈ જાય છે. થોડો સમય થયો પછી બે બકરીઓ આવી, એક કાળી બકરી અને એક સફેદ બકરી. બંને વિરોધી દિશામાં જવા નીકળે છે. નદીના વચ્ચે પહોંચે છે તો બંને બકરીઓ એકબીજા સામે જુએ છે. બંને સમજુ હતી તો સફેદ બકરી હતી એ નીચે બેસી જાય છે, અને કાળી બકરી હોય છે એ સફેદ બકરીને નુકસાન ન પહોંચે એ રીતે ધીરે રહી અને એનાથી ઉપર થઈ અને બીજી બાજુ નીકળી જાય છે. હવે સફેદ બકરી અને કાળી બકરી જ્યાં જવું હતું ત્યાં બંને પહોંચી જાય છે. હવે આ રીતે આપણે કોઈ પણ કામ હોય, જોડીમાં કરવાનું હોય, ત્યારે ઘણી વખત ઘરમાં નાના બાળકો હોય, ભાઈ બહેન હોય, લડતા હોય, અથવા તો સ્કૂલમાં હોય તો લડતા હોય, જૂથમાં કામ હોય તો લડતા હોય, તો આવી વાર્તા કહેવામાં આવે તો સમજણથી કાર્ય થઈ શકે, નહીં તો લડાઈ અને ઝઘડા થાય.